જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. પ્રભુ નંદકુમાર ઉમે સ્વામીની વિસ્ફાનુજા કૃતાર્થમ કૃતાર્થમ ન સંશય. શ્રી વલ્લભના સર્વે લાડીલા વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. વિવાલા વૈષ્ણવ, આજના પુષ્ટિ પ્રસંગમાં આપણે શ્રીમદ ભાગવતનો જે 10મો સ્કંદ છે એનો અધ્યાય 36 છે એના વિશે અંદર જોઈએ. શ્રી વલ્લભાધીશ કી જય. તો આજના પુષ્ટિ પ્રસંગમાં આપણે જોઈએ કે રાજસ પ્રમાણ પ્રકરણમાં છે 7ને યથાર્થ જ્ઞાનપૂર્વક સ્નેહ કરાવનારા કયા છે. એટલે 7 વ્યક્તિ છે એ સ્નેહ કરનારા કયા છે એના વિશે આપણે પુષ્ટિ પ્રસંગ કરીએ. પેલું છે નારદ. તે દેવોનું ગુપ્ત રીતે હિત કરનારા છે. તેમણે કંસને સત્ય જણાવ્યું કે કૃષ્ણ દેવકીના 8મા પુત્ર છે. તેથી કંસે વાસુદેવ દેવકીજીને કેદ કર્યા. તેથી તેઓને ભય થયો અને દેવોએ ગર્ભસ્તુતિમાં ભય ન રાખવા કહ્યું છે. તે પણ વિસરી ગયા અને ફરીથી પુત્ર રૂપે ભગવાનમાં ભાવ વધ્યો. એટલે આ રીતે નારદે ગુપ્ત રીતે હિત કર્યું ગણાય. હવે બીજા છે અક્રૂર, કે કંસને જ્યારે સંદિગ્ધ ઉત્તર આપીને સત્ય જ્ઞાન દે છે. વસુદેવ દેવકીજીનો ભાઈ તેથી વધે છે કે પુત્રરૂપ પ્રભુમાં ભય વિકલ્પનાથી ભાવ પોસાયો. હવે સ્નેહ હોય ને ત્યાં સુખની ચિંતા રહે. અહીં અક્રૂર ભક્તિ બોધક છે. એટલે જ્યાં સ્નેહ હોય ને ત્યાં આપને સુખની ચિંતા રહે છે. કે માતાને એમ થાય છે કે પુત્રીને સારું નરસું કેવું સાસરું છે. તો જેમ પુત્રીને સારું હોય તો પુત્રી પ્રત્યે એટલો સ્નેહ હોય એટલે એના સુખની ચિંતા માતાને થાય છે. આવી રીતે અક્રૂરને પણ કંસને લઈને જવામાં ઉત્તર આપી અને સત્યનું જ્ઞાન કરે છે અને કહે છે કે તારો પુત્ર વસુદેવ દેવકીજીને ત્યાં જન્મ લઈ ચૂક્યો છે. આવી રીતના અક્રૂરજી પણ કહે છે. હવે ત્રીજું છે નંદજી. તે અક્રૂરને કંસના સ્વભાવનું સાચું જ્ઞાન કરાવે છે. અક્રૂરને કહે છે કે કંસ આવો છે. હવે તેથી કંસ અને કૃષ્ણ પર ભાવ રાખતા અક્રૂરને સાચું ભાન થયું અને દોષ પણ ગયો અને પ્રભુમાં પ્રીતિ થઈ. એટલે નહીતર નંદજી છે પણ તે અક્રૂરને માન આપતા હતા અને કંસને પણ માન આપતા હતા. પરંતુ અક્રૂરે જ્યારે સાચું કહ્યું ત્યારે નંદજીને પ્રભુમાં પ્રીતિ થઈ અને અક્રૂરને પણ જ્ઞાન થયું. હવે ચોથું છે નંદજીના અંતઃપુર રક્ષક ગોપે ભગવાનના મથુરા ગામનું, કે ગોકુળમાં રહીને જ્ઞાન દીધું અને વિકલાતાએ વાલ વધાર્યું તો સ્ત્રી પુરુષ તામસ હતા, રાજસ થયા. તેથી અહીં પણ તેમની કથા છે કે વિકલના અને અસ્વાસ્થ્ય છે એ રાજસપણામાં હોય છે. હવે 5મું ગોપીજન. તો પ્રભુ પધારવાના સમાચાર ફેલાવી અને શોકથી સ્નેહ વધાર્યો. જો એક તો પ્રભુ પધારવાના છે એ માટે એને આનંદ પણ થયો, પરંતુ એ શોક છે અંદર હતો કે પ્રભુ ક્યારે આવશે એ શોકને અને સ્નેહમાં વધાર્યો. હવે 6ઠું છે વ્યૂહ. આવેશ રૂપ હરી અને મથુરા ગમન પછી પાછા નહીં પધારવાની શંકાથી ભય ઉત્પન્ન કરી અને ભાવ વધાર્યો. ઉદ્ધવજીને મોકલીને તેણે સ્નેહ સ્થિર કર્યો. હવે 7મું છે ત્રિવક્રા એટલે કુબ્જા. તેણે ભગવાને સુંદરી બનાવી અને સૌને સામર્થ્યથી પોતે પ્રભુ વારનું સત્ય જ્ઞાન કરાવ્યું. એટલે આપણે જાણીએ છીએ કે કુબ્જાને પ્રભુએ ચંદનનો લેપ કરી અને સર્વાંગ સુંદર બનાવી હતી. અને આ સુંદરી બનાવી અને સૌને પોતાના સામર્થ્યથી પોતે પ્રભુવારનું એને સત્ય જ્ઞાન પણ કરાવ્યું અને સ્નેહ વધાર્યો. આમ યથાર્થ જ્ઞાનથી સ્નેહ પ્રમાણ પ્રકરણમાં છે. એટલે આવી રીતના 7 જણા છે સ્નેહ કરે છે. હવે રાજસ ભક્તોનું અનિષ્ટ કરનાર અવિષ્ટ અસુર છે અને ભક્તિમાં વિઘ્નરૂપ છે. ભગવાને તેને ગોકુળમાં માર્યો અને વાસનાથી ત્યાં સર્વદા વાસ દીધો અને ભક્તિ સ્થિર કરી. ભગવાન આ બધી લીલાઓ ભક્તિનો નિરોધ સિદ્ધ કરવા માટે જ કરે છે. જો વાલા વૈષ્ણવ, આપણે જાણીએ છીએ ભાગવતમાં શ્રી ઠાકોરજીની ખૂબ જ લીલા છે. એ ભક્તિનો નિરોધ સિદ્ધ કરવા માટે કરે છે. વસુદેવ દેવકીજી પહેલાં તો પુંડરી અને સુતપા હતા. ત્યારે પ્રભુને પુત્ર રૂપે
જ્યારે પ્રાર્થના કર્યા પછી કૃષ્ણ અવતાર વખતે પ્રગટ પ્રભુના દર્શન કર્યા. પ્રભુને બીજે પધારવા વિનંતી કરી. તેથી તેમને દેવ આકાશવાણી તથા દેવર્ષિ નારદજીનું કોપાદેવ કાર્ય વિલંબમાં પડ્યું. હવે એના પરિણામે પહેલાં દેવ વાણીના કારણે અને હવે દેવર્ષિની વાણીના કારણે, એટલે પહેલાં દેવવાણી પછી દેવર્ષિની વાણી, એને કારણે તેમને બંધન મળ્યું અને પ્રથમના બંધનમાંથી તેમને માયાએ મુક્ત કરાવ્યા અને માયાથી પ્રભુને પુત્ર રૂપે પ્રાર્થેલાને. એટલે કૃષ્ણ અવતાર વખતે તો પ્રભુના સુખ માટે પ્રભુને બીજે જવા કહેલું. તેથી આ બીજા બંધનમાંથી છોડાવી અને પુત્ર રૂપે પ્રભુ કૃષ્ણ પ્રગટ થયા. આ રીતે આ 7 વ્યક્તિ છે એ પ્રભુ પર સ્નેહ કરે છે અને આ ભાગવતમાં સારો એવો પ્રસંગ છે. તો વાલા વૈષ્ણવ, આ પુષ્ટિ પ્રસંગ મારો પૂરો થાય છે અને આ પ્રસંગ કહેવામાં ક્યાંય ભૂલ રહી ગઈ તો પુષ્ટિ રસની દાસને ક્ષમા કરશો જી. સર્વે વાલા વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. આજનો વિડીયો શ્રી ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરું છું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.